હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 11 ગણિતનું ચેપ્ટર નંબર 3 કે જેનું નામ છે ત્રિકોણમિતીય વિધેયો. આજે આપણી પાસે પહેલું લેક્ચર આ નવા ચેપ્ટર માટે. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ અંશ માપ અને રેડિયન માપ વિશે. આપણને દરેકને ખબર છે કે જ્યારે બી આપણે કોઈ ખૂણો માપીએ તો આપણે શું કહીએ 30 અંશનો ખૂણો છે, 60 અંશનો ખૂણો છે, 90 અંશનો ખૂણો છે. મતલબ ખૂણાનું માપ કયું કહીએ છીએ આપણે 90 અંશ, મતલબ અંશમાં આપણે માપીએ છીએ. પણ એનો બીજો પણ એક એકમ છે રેડિયન માપ જેને કહેવાય. તો આપણે અંશ માપ અને રેડિયન માપ વિશે આજના વિડીયોની અંદર ડિટેલમાં સમજવાના છીએ. બંને વચ્ચે શું તફાવત છે અને અંશ માપમાંથી જો આપણે રેડિયનમાં જવું હોય અથવા તો રેડિયન માપમાંથી અંશમાં જવું હોય તો કેવી રીતના જવામાં આવે એના વિશે આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. એની સાથે સાથે આપણે ઉદાહરણ નંબર 1 થી 5 ને પણ આજના વિડીયોની અંદર શીખવાના છીએ. ત્રિકોણમિતિ નામ તમે ધોરણ 10 ની અંદર સાંભળ્યું છે, જેની અંદર આવતો તો ત્રિકોણમિતિનો પરિચય. એની અંદર આપણી પાસે કયા કયા ખૂણા હતા, જેમ કે આવતું sin થીટા, cos થીટા, tan થીટા. દરેકને યાદ થશે આપણે કોઈ ત્રિકોણ દોરીએ એની અંદર થીટા આપેલો હોય તો sin થીટા શોધવા માટે આપણે શું કરતા, શાક પાક સાપા મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ. cos થીટા આપેલો હોય તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. tan થીટા આપેલો હોય તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આપણે શોર્ટ ટ્રીક બનાવેલી હતી. ઓકે, તો sin થીટા શોધવો હોય તો આપણે શું કરતા હતા, સામેની બાજુ ભાગ્યા કર્ણ. એવો ને એવો ઉપયોગ આપણે આની અંદર કરવાનો છે. જે અહીંયા દરેક sin થીટા જે આપણને આપેલા છે એના માટે આપણે sin 45 ની કિંમત શોધીશું, sin 180 ની કિંમત શોધીશું, sin 130 ની કિંમત શોધીશું. એવી બધી કિંમતો શોધવાની છે. એ સિવાય બીજા આગળ ઘણા બધા સૂત્રો આવશે અને એના ઉપરથી આપણે આગળના દાખલા ભણવાના છે. પણ આજનો આપણો ટોપિક કયો છે તો કે અંશ માપ અને રેડિયન માપ વિશે આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ હું તમને અંશ માપ વિશે કેટલું બેઝિક સમજાવી દઉં. દરેકને એટલું તો ખબર છે, આપણે કોઈ અહીંયા આગળ ત્રિકોણ દોરીએ, માની લઈએ કે અહીંયા કોઈ ત્રિકોણ દોર્યો તો આ જે ખૂણો હશે એ કેટલાક અંશનો ખૂણો હશે. માની લઈએ કે આ ખૂણો જે 30 અંશનો ખૂણો છે. ઓકે, આવું તો દરેકને ખબર પડે. હવે દરેકને સમબાજુ ત્રિકોણ વિશે ખબર હશે. સમબાજુ ત્રિકોણ મતલબ એવો ત્રિકોણ કે જેની ત્રણ બાજુ કેવી હોય, સરખી હોય. એક બાજુ, બે બાજુ, ત્રણ બાજુ. ત્રણ બાજુ કેવી હોય, સરખી હોય. એના ત્રણ ખૂણા પણ કેવા હોય, સરખા હોય. તો 1, 2 અને 3. આ ત્રણ ખૂણા કેટલા અંશના હશે, 60 અને 60 અંશના હશે. તો આ ખૂણાને આપણે શેની અંદર દર્શાવ્યો, અંશની અંદર. બીજા નંબરની અંદર આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો જ્યારે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો અહીંયા આગળ આ ખૂણો બને એને આપણે કેટલા અંશનો ખૂણો કહીએ છીએ, 90 અંશનો ખૂણો કહીએ છીએ. તો દરેકને આપણે અંશ વિશે તો ખબર જ છે. અંશ માપની આપણે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય, જ્યારે આપણે કોઈ ખૂણાને દર્શાવીએ, હજી એક થોડું ડિટેલમાં સમજાવી દઉં. આ 90 અંશનો આપણને ખબર પડી ગઈ. હવે અહીંયા આગળ એક આવું કોઈ આપણને માપ આપેલું હોય 1 અને 2. અહીંયાથી સ્ટાર્ટ થાય ખૂણો અને અહીંયા આગળ સુધી જતો હોય તો આ ખૂણાને કેટલો કહેવાય, એક સીધી રેખા બની જાય એટલા ખૂણાને કેટલો કહેવાશે, 180 અંશ. ઓકે, બીજા નંબરની અંદર હજી જોઈએ. આ એક સીધી રેખા જતી હોય, એક ખૂણો એવો છે કે જે અહીંયાથી લઈને અહીંયા સુધી જાય છે, આટલા સુધી. તો આ ખૂણો કેટલા અંશનો થશે તો કે 270 અંશનો થશે. એક વખત 90, બીજી વખત 90 અને આ ત્રીજી વખત 90. તો 9 × 27 270 અંશનો ખૂણો થશે. એવી રીતના આ એક રેખા છે. હવે ખૂણો અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા આગળ જ પૂરો થાય છે. ઓકે, અહીંથી સ્ટાર્ટ થઈ અહીંયા આગળ જ પૂરો થઈ ગયો. મતલબ રેખા પાછી જ્યાંથી ત્યાં આગળ જઈને ઊભી રહી ગઈ. તો આખું જે વર્તુળ ફર્યા એ ખૂણાને કેટલા અંશનો કહીશું આપણે, 360 અંશનો. એટલું કીધું. આખું જ્યારે આપણે વર્તુળ ફરી જઈએ તો ખૂણો કેટલા અંશનો થઈ જાય, 360 અંશનો. ઓકે, આટલું ખાલી આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે અંશ માપ વિશે જો વ્યાખ્યા શીખવી હોય તો શું લખાશે, અંશ માપની અંદર જ્યારે આપણે કોઈ ખૂણો દોરતા હોઈએ તો એ ખૂણાનો કેટલો ભાગ, 360મો ભાગ. કોઈ ખૂણો દોરતા હોઈએ ત્યારે તે ખૂણાનો 360મો ભાગ કે જેને આપણે શું કહી શકાય, અંશ માપ કહી શકાય. 360મો ભાગ મતલબ શું, આપણી પાસે આ કોઈ વર્તુળ છે, આ વર્તુળની અંદર આપણી પાસે આ એક રેખા છે. હવે અહીંયા આગળ આપણે કોઈ આમ દોરીશું તો આ કેટલા અંશનો ખૂણો થઈ જશે, 90 અંશનો ખૂણો થઈ જશે. એવી રીતના આપણે શું કરવાનું, ટોટલ અહીંયાથી આખું એક રાઉન્ડ મારવાનું અહીંયા સુધી અને એનો 360મો ભાગ. મતલબ આપણે એની અંદર ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતના કેટલા 360 ભાગ દોરવાના. તો જે 360મો ભાગ હશે એના આપણે શું કહીશું, 1 અંશ કહીશું. તો અહીંયા રહેલો ખૂણો કેટલો કહેવાશે, 1 અંશ કહેવાશે. હવે એવી રીતના આનું અલગથી દોરું તો આપણી પાસે શું થઈ ગયો, 1 અંશ થઈ ગયો. આને મેં ખાલી અલગથી દોર્યો, કેટલો થયો, 1 અંશ થયો. તમને ખૂણા વિશે ખબર પડી. અંશ માપ કોને કહેવાશે, જ્યારે આપણી પાસે કોઈ વર્તુળ હોય મતલબ શું હોય, હાલ જ કીધું, એનો ખૂણો કેટલો હોય, 360 અંશનો હોય. એની અંદર આ એની એક રેખા કહેવાય, જેને આપણે ત્રિજ્યા પણ કહીએ છીએ.
તો આપણે એના 360 ભાગ કરવાના. તો વર્તુળની અંદર એના ટોટલ 360 ભાગ કરવાના. તો એની અંદર આ પહેલો ભાગ થઈ ગયો, બીજો ભાગ થઈ ગયો, ત્રીજો ભાગ થઈ ગયો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8, 9, 10 એવા આપણે 360 ભાગ કરવાના છે. આપણે તો જો કે એવા ભાગ કરી શકાશે નહીં, પણ માની લઈએ કે આપણે આવી રીતના ટોટલ 360 ભાગ કરી દીધા અને એના પછી જે આ એક આટલો ખૂણો બને, એક જેટલો ખૂણો બને એના આપણે શું કહીશું? 1 અંશ કહીશું. શું કહીશું? એના 1 અંશ. તો જ્યારે બી આપણે કોઈ ખૂણો દોરતા હોઈએ તો એનો 360મો ભાગ, 360મો ભાગ મતલબ 1 ભાગ્યા 360 કરીએ તો આપણને શું મળી જાય? 1 અંશ મળી જાય. આટલું ખાલી યાદ રાખવાનું. 1 અંશ બરાબર 1 ભાગ્યા 360. હવે બીજા નંબરની અંદર સમજો. આના આપણે 1 અંશ કીધું તો 1 અંશ બરાબર પણ આપણી પાસે એક શરત છે. 1 અંશ બરાબર જેને આપણે લખી શકાય એને લખાશે આપણે 60 મિનિટ. 1 અંશ બરાબર 60 મિનિટ કે જેને આપણે આવી રીતના પણ લખી શકાય 60 અને મિનિટ મતલબ એના ઉપર એક ડેશ. ઓકે, તો 1 અંશ બરાબર આપણે 60 મિનિટ લખી શકાય. હજી પણ પૂરું નહીં થયું. 1 અંશ બરાબર 60 મિનિટ મતલબ શું? આ આપણે ખૂણો કેટલાનો બતાવ્યો? 1 અંશનો. તો આની અંદર બીજા કેટલા નાના નાના 60 ભાગ હશે? 2, 3, 4, 5, 6 એવા એની અંદર શું હશે? 60 ભાગ હશે. મતલબ 1 અંશ બરાબર 60 મિનિટ. અને હજી પણ 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય? દરેકને ખબર છે 60 સેકન્ડ. તો 1 મિનિટ બરાબર આપણે લખી શકાય 60 સેકન્ડ. 60 સેકન્ડ જેને આપણે શું કહી શકાય? 60 ના ઉપર ડબલ ડેશ. ઓકે, 60 ના ઉપર ડબલ ડેશ જેને આપણે કહીએ છીએ 60 સેકન્ડ. તો આટલી વસ્તુ ખબર પડી ગઈ. 1 અંશ બરાબર 1 ભાગ્યા 360 મતલબ જ્યારે ખૂણો બતાવતા હોઈએ તો એનો 360મો ભાગ જેને આપણે શું કહીશું? 1 અંશ કહીશું. એ સિવાય 1 અંશ બરાબર આપણી પાસે શું કહેવાય? 60 મિનિટ. 1 અંશ બરાબર 60 મિનિટ. જ્યારે 1 મિનિટ બરાબર શું થશે? 60 સેકન્ડ. આ બંને સૂત્રો પણ આપણે શું કરવાના છે? યાદ રાખવાના છે. દાખલાની અંદર આનો ખૂબ ઉપયોગ થશે. તો 1 અંશ બરાબર 1 ભાગ્યા 360 અને 360મો ભાગ. 1 અંશ બરાબર આવશે આપણી પાસે અહીંયા 60 મિનિટ અને 1 મિનિટ બરાબર આપણી પાસે આવશે 60 સેકન્ડ. ઓકે, આ થઈ ગયું આપણે અંશ માપ વિશે. હવે આપણે જોઈએ રેડિયન માપ વિશે. બીજી એક વસ્તુ તમારે કહેવાની હતી કે અહીંયા આગળ આપણે કોઈ પણ ખૂણો દર્શાવીએ, આપણી પાસે સ્ટાર્ટિંગની પ્રારંભિક રેખા જેને પણ કહી શકાય. ઓકે, પ્રારંભિક રેખા. અને આને શું કહેવાય? આપણે અંતિમ રેખા કહી શકીએ. આ પ્રારંભિક રેખા, આ અંતિમ રેખા, બંને વચ્ચે બનતો ખૂણો, આ ખૂણાને આપણે કેટલો કહીએ? 90 અંશનો કહીએ છીએ. તો અહીંયાથી તમે જો આમ ઉપર તરફ જશો, આમ ઉપર તરફ, કઈ તરફ? આ બાજુ તરફ જશો તો એ તરફના ખૂણા કેવા હશે? બધા ધન તરફના હશે. જ્યારે તમે નીચેની તરફ જશો, નીચેની તરફ અહીંયા આગળ હતા અને હવે તમે આમ નીચેની તરફ જશો અને અહીંયા આગળ તમે આ જોતા હશો, આ ખૂણો તો કેટલાનો બન્યો? 90 અંશનો જ બન્યો. તો આ ખૂણો કેટલાનો બન્યો? 90 અંશનો બન્યો. પણ તમે નીચેની તરફ આવ્યા મતલબ એ ખૂણો કેવો હશે? ઋણ હશે. મતલબ જ્યારે તમે આવી રીતના જશો, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જશો તો એ દરેકે દરેક ખૂણા કેવા બનશે? તો કે ધન બનશે. જ્યારે તમે ઘડિયાળની દિશામાં જશો, ઘડિયાળની દિશામાં, આ કઈ તરફ ગયા? આપણે ઘડિયાળની દિશામાં. અને જો ઘડિયાળની દિશામાં આપણે જઈશું તો બધા ખૂણા કેવા બનશે? ઋણ બનશે. અને આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો બધા ખૂણા કેવા બનશે? ધન બનશે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જેને આપણે કહી શકાય એન્ટી ક્લોકવાઇઝ અને ઘડિયાળની દિશામાં જેને કહેવાશે ક્લોકવાઇઝ. ઓકે, ઘડિયાળ આમ ફરે મતલબ આ ક્લોકવાઇઝ, જેના ખૂણા કેવા હશે? ઋણ હશે. અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મતલબ એન્ટી ક્લોકવાઇઝ કે જેની અંદર બધા ખૂણા કેવા હશે? ધન હશે. આટલું ખાલી આપણે સમજવાનું હતું. અહીંયા આગળ હું તમને કહું કે આ ખૂણો આપણે કેટલા અંશનો દોર્યો તો આપણે કહીશું 30 અંશનો. જ્યારે આ ઉપરની તરફ જતો હતો. ઓકે, ખૂણો હવે આવો ને આવો ખૂણો જો નીચેની તરફ આમ આટલો આવતો હોય તો તમે કહેશો કે આ ખૂણો કેટલો બન્યો? તો 30, પણ નીચે તરફ આવ્યો મતલબ -30. ઓકે, તો આ થઈ ગયું આપણે અંશ માપ વિશે. હવે આપણે શીખીએ રેડિયન માપ વિશે. તો રેડિયન માપ જેને શું કહેવાશે? રેડિયન માપ. શું? તો કે ખૂણો માપવાનો એકમ. અહીંયા આપણે કોઈ ખૂણો દર્શાવીએ, આ ખૂણો આપણે લખ્યો એ કેટલાનો બતાવ્યો? 30 અંશનો બતાવ્યો. આપણે દર્શાવ્યું 30 અંશમાં. હવે 30 અંશને જો આપણે રેડિયનમાં બતાવવું હોય તો રેડિયનમાં એને કેવી રીતના બતાવી શકાય? રેડિયન આપણે અંગ્રેજીમાં પણ લખી શકો, ગુજરાતીમાં પણ કોઈ અંગ્રેજીમાં અલગ શબ્દ આવતો નથી. રેડિયન અને રેડિયન, ગુજરાતી અંગ્રેજી શબ્દ બંને એક જ છે. ઓકે, તો 30 અંશને જો આપણે રેડિયનમાં લખવું હોય તો એના માટે સૂત્ર આવશે. સૂત્ર પછી જોઈએ, પહેલા રેડિયન માપને આપણે સમજીએ. આપણે એક વર્તુળ દોરીએ અહીંયા આગળ. ઓકે, આ વર્તુળ દોર્યું. હવે એવું વર્તુળ દોરવાનું કે જેની ત્રિજ્યા કેટલી હોય? 1 એકમ હોય. એવું વર્તુળ કે જેની ત્રિજ્યા કેટલી હોય? 1 એકમ એની ત્રિજ્યા. હવે ત્રિજ્યા 1 એકમની અંદર આપણી પાસે 1 સેન્ટીમીટર પણ હોઈ શકે,
1 મિલીમીટર પણ હોઈ શકે, 1 કિલોમીટર પણ હોઈ શકે, 1 મીટર પણ હોઈ શકે, 1 નેનોમીટર પણ હોઈ શકે, ગમે તે હોય. એક એકમ મતલબ 1 સેન્ટીમીટર, 1 મીટર, 1 કિલોમીટર, 1 mm, 1 cm, ગમે તે હોઈ શકે. ઓકે, તો એવું વર્તુળ કે જેની ત્રિજ્યા કેટલી હોય? 1 એકમ હોય, તથા એના ચાપની લંબાઈ પણ કેટલી હોય? 1 એકમ હોય. એની ત્રિજ્યા 1 એકમ તથા એના ચાપની લંબાઈ કેટલી હોય? 1 એકમ. ચાપની લંબાઈ એ પણ કેટલી હોય? તો કે 1 એકમ હોય. તો આનાથી જે વર્તુળ બને, આનાથી જે ખૂણો બને, એ ખૂણાને આપણે શું કહીશું? 1 રેડિયન કહીશું. 1 રેડિયન કહીશું. શું કીધું? તો કે એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ હોય અને જેના ચાપની લંબાઈ પણ 1 એકમ હોય, તો એના દ્વારા બનતો ખૂણો કે જેને આપણે શું કહીશું? 1 રેડિયન કહીશું. હવે આકૃતિની અંદર આપણે સમજીએ, વ્યાખ્યામાં ખબર પડી ગઈ. તો કે એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ હોય, જેના ચાપની લંબાઈ 1 એકમ હોય, જેને આપણે કહીશું 1 રેડિયન. હવે આકૃતિની અંદર સમજીએ. અહીંયા આપણી પાસે કોઈ પોઈન્ટ છે, માની લે કે આપણી પાસે આ એક ત્રિજ્યા છે જેની લંબાઈ કેટલી છે? 1 એકમ છે. ઓકે, હવે અહીંયા આપણે બીજી એક ત્રિજ્યા લઈ લઈએ, આની પણ લંબાઈ કેટલી છે? તો કે 1 એકમ. અને ચાપની લંબાઈ પણ કેટલી હોવી જોઈએ? 1 એકમ. ચાપ મતલબ આપણે શું કહીએ? અહીંયા આગળ આ વર્તુળ, અહીંયા એક ચાપ કહેવાશે, આ પણ શું કહેવાય? એક ચાપ કહેવાય. અહીંયા આગળ આ પણ શું કહેવાશે? એક ચાપ કહેવાશે. તો આ બે ત્રિજ્યા રહી અને બે ત્રિજ્યાની વચ્ચે રહેલો ચાપ, મતલબ અહીંયાથી લઈને આ ભાગ. ઓકે, આ શું કહેવાશે? આપણો ચાપ. તો આ ચાપની લંબાઈ પણ કેટલી હોવી જોઈએ? 1 એકમ જ હોવી જોઈએ. તો આ પણ જો 1 એકમ હોય તો નિયમ શું કે 1 એકમ ત્રિજ્યા અને 1 એકમ ચાપની લંબાઈ, એના દ્વારા બનતો ખૂણો જેને આપણે શું કહીશું? 1 રેડિયન કહીશું. તો આ ખૂણો કેટલો થઈ ગયો? 1 રેડિયન. ખૂણાને આપણે કહીએ તો શું છીએ? થીટા જ કહીએ છીએ. હવે એ થીટા 30 અંશમાં હોય કે 1 પાઈ ભાગ્યા 2 રેડિયનમાં હોય. ઓકે, આ પાઈ શેના માટે આવ્યો એ પણ આપણે દરેક વસ્તુ સમજીશું. હાલ ખાલી તમને સમજાવું છું કે ખૂણો 30 અંશ હોય તો π/2 રેડિયન હોય, એને દર્શાવીએ તો શું છીએ આપણે? થીટા તરીકે. ઓકે, તો અહીંયા આગળ આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે રેડિયન માપ મતલબ શું? તો કે 1 એકમ ત્રિજ્યા અને 1 એકમ ચાપ દ્વારા જેટલો આપણી પાસે ખૂણો બને એને આપણે શું કહીશું? 1 રેડિયન કહીશું. હાલ 1 રેડિયન આપણે ભૂલી જઈએ. અહીંયા 1 એકમ ત્રિજ્યા લીધી, ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? r કહીએ છીએ. ચાપની લંબાઈ કે જેને આપણે શું કહીશું? l કહીશું. અને ખૂણો મતલબ જેને કહીશું આપણે? થીટા. તો એક સૂત્ર યાદ રાખી દેજો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો મતલબ થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આગળ તમે જશો એટલે આ સૂત્ર કામ જ આવશે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો થીટા, ચાપની લંબાઈ l, ત્રિજ્યા મતલબ r. તો આવી રીતના લખી શકાય થીટા બરાબર l ભાગ્યા r. જો આપણને ચાપની લંબાઈ શોધવાનું કે તો r ઇન્ટુ થીટા. એના ઉપરથી આપણે ચાપની લંબાઈ પણ શોધી શકાય, એના ઉપરથી આપણે ખૂણો પણ શોધી શકાય. એના ઉપરથી જો ત્રિજ્યા શોધવાની કીધી હોય, ખૂણો આપેલો હોય અને ચાપની લંબાઈ આપેલી હોય તો ત્રિજ્યા પણ આપણે શોધી શકાય. તો ત્રિજ્યા બરાબર શું થશે? l/θ. ઓકે, આપણી પાસે 3 સૂત્રની અંદર 3 કિંમત હોય, એનાથી કોઈ બી 2 કિંમત આપી હોય તો ત્રીજી કિંમત આપણે બહુ સરળતાથી શોધી શકાય. આનો ઉપયોગ આપણા પાસે જે આગળના દાખલા રહ્યા એની અંદર થવાનો છે. ઓકે, તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે રેડિયન માપ, ખૂણાની અંદર આપણે શું જોતા હતા? અંશની અંદર આપણે આમ દોર્યો તો જેને આપણે કહી દેતા હતા 30 અંશનો ખૂણો. આમ દોર્યો મતલબ આટલો થયો, આ 90 અંશનો ખૂણો. હવે આના રેડિયનમાં દર્શાવવું હોય તો 90 અંશ તો લખાશે નહીં. તો એને જો આપણે રેડિયનમાં દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવીશું? તો હવે એ જોઈએ રેડિયન માપમાં ખૂણાને કેવી રીતે દર્શાવાય. તો સમજીએ, આપણે જ્યારે 180 અંશનો ખૂણો દર્શાવીએ, આને શું કહેતા? આપણે અહીં પોઈન્ટ થી લઈને જો કોઈ પોઈન્ટ અહીંયા સુધી આવેલો હોય તો એને આપણે કહેતા હતા 180 અંશ. એક જ કિંમત ખાલી તમારે યાદ રાખવાની, એક જ કિંમત. 180 અંશ મતલબ શું કહેવાશે? પાઈ રેડિયન. પાઈ રેડિયન. 180 અંશ મતલબ એનો કહેવાશે પાઈ રેડિયન. જો બીજા ઉદાહરણ દ્વારા સમજવું હોય તો હું તમને ઉદાહરણ દ્વારા પણ સમજાવું કે કેવી રીતના થાય. આપણી પાસે આ કોઈ વર્તુળ હોય તો વર્તુળનો પરિઘ જેને આપણે શું કહીએ છીએ? 2πr. વર્તુળનો પરિઘ જેને કહેવાશે 2πr. વર્તુળનો પરિઘ મતલબ શું? હવે તો હું તમને હજી પણ કહી દઉં છું, મેં તમને 10મા ધોરણમાં પણ કીધું હતું કે જ્યારે આપણે કંઈ આવું દોરીએ તો તમે શું કહેશો? આ વર્તુળ દોર્યું. પણ ના, એને આપણે હવે શું કહીશું? આ પરિઘ કહેવાય વર્તુળનો. જ્યારે તમે આમ દોરો તો એને એક વર્તુળનો પરિઘ કહેવાય. એવી રીતના જ્યારે તમે આને દોરશો તો આખી સપાટી જેને શું કહીશું? આપણે વર્તુળનો પરિઘ. હવે આપણને રેડિયનની અંદર શું ખબર પડી કે એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 1 એકમ હોવી જોઈએ. તો r બરાબર આપણે 1 મૂકી દઈશું તો એનો પરિઘ આપણને શું મળશે? 2π. પરિઘ મતલબ આખું વર્તુળ. આખું વર્તુળ અહીંયાથી સ્ટાર્ટ થશે અને અહીંયા જ પૂરું થશે.
એ પોઈન્ટેજ. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા આગળ પૂરું થશે, જેને આપણે શું કહીશું? એનો પરિઘ કહીશું. તો પરિઘ મતલબ શું? આખું એક ચક્ર. આખું એક ચક્ર મતલબ જેને આપણે કેટલા અંશનો ખૂણો કહીએ છીએ? 360 અંશનો ખૂણો. તો 360 અંશના ખૂણા બરાબર શું મળશે? 2π, અને એ કહેવાશે આપણો રેડિયનમાં. તો હવે બાકી કશું જ કામનું નહીં, હાલ આટલી જ વસ્તુ કામની રહી. પરિઘ 2π હતો, r ત્રિજ્યા કેટલી હશે? 1 એકમ હશે. 1 એકમ 1 સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, મિલીમીટર, નેનોમીટર ગમે તે હોઈ શકે. ઓકે, તો 360 અંશ બરાબર 2π રેડિયન થાય. આ એક વસ્તુ ખબર પડી ગઈ. હવે આના 2 વડે ભાગી દઈએ તો 360 ભાગ્યા 2 મતલબ આપણને મળશે 180. આ બાજુ 2 વડે ભાગ્યો તો જમણી બાજુ પણ 2 વડે ભાગી દઈએ તો 2π ભાગ્યા 2, તો 2 કટ થઈ જશે. તો આપણી પાસે વધશે અહીંયા આગળ પાઈ. અહીંયા આગળ આવશે અંશ, તો પાઈ રેડિયન. ઓકે, તો 180 અંશ બરાબર શું કહેવાશે? પાઈ રેડિયન. આને આપણે સાઈડમાં લખતા જઈએ કે જો 360 અંશ આપેલા હોય તો એના બરાબર શું કહેવાશે? 2π રેડિયન. રેડિયન ને તો તમે શેની અંદર લખી શકો? જો આવું આપેલું હોય તો π/2 અને ઉપર c આપેલું હોય તો સમજી જવાનું કે શું આપેલું છે? આપણને રેડિયનમાં પદ આપેલું છે. આપણે લખી દઈએ આર્યું રેડિયનમાં. પછી 180 અંશ આપેલું હોય તો 180 અંશ બરાબર પાઈ રેડિયન. એ સિવાય હવે જોઈએ આપણે 90 માટે, 45 માટે, 30 માટે, આ દરેકે દરેક માટે જોઈએ તો અહીંયા આપણને 180 અંશ ખબર પડી જશે આટલું. હવે આપણે જોઈએ 90 અંશ માટે. 90 અંશ હજી પણ તમે શું કરો? આના બંને બાજુ 2 વડે ભાગી દો. ડાબી બાજુ પણ 2 વડે ભાગીએ, જમણી બાજુ પણ 2 વડે ભાગીએ તો 180 ભાગ્યા 2 મતલબ આપણને શું મળશે? 90 અંશ. અને પાઈ ભાગ્યા 2, પાઈ ભાગ્યા 2 શું મળશે આપણને? રેડિયન. તો આપણને મળી ગયું 90 અંશ બરાબર કેટલા રેડિયન થાય? એ મળી ગયું. હજી આના 2 વડે ભાગીએ, બંને બાજુ 2 વડે ભાગીએ તો 90 ભાગ્યા 2, અને જમણી બાજુ પાઈ ભાગ્યા 2 હતું જ તો એને ફરીથી 2 વડે ભાગીએ મતલબ 1 ભાગ્યા 2, ભાગવું મતલબ 1 ભાગ્યા 2. આપણને શું મળશે રેડિયનમાં? તો 90 ભાગ્યા 2 મતલબ આપણને મળશે 45 અંશ. અને પાઈ ગુણ્યા ગમે તેના એક સાથે ગુણી એટલે જવાબ એનો એ જ આવે પાઈ, અને 2 દુ થઈ જશે 4, તો પાઈ ભાગ્યા 4 રેડિયન. આ મળી ગયું આપણને 45 અંશ માટે. તો 45 અંશ બરાબર શું થશે? પાઈ ભાગ્યા 4 રેડિયન. 45 ના 2 વડે ભાગવા જઈશું તો 22.5 મળશે. એના આપણે જવા લેવા દેવા નહીં. એક કામ કરીએ 30 અંશ માટે શોધીએ. 90 ને 3 વડે ભાગીએ તો આપણને 30 મળી જાય. તો એ જ કામ કરીએ. આપણે શું કરીએ? અહીંયા 90 ને 3 વડે ભાગીએ તો ડાબી બાજુ 3 વડે ભાગીએ તો જમણી બાજુ પણ 3 વડે ભાગવું પડશે. તો 90 ભાગ્યા કરીએ 3, અને જમણી બાજુ શું હશે? પાઈ/2. તો અહીંયા 3 વડે ભાગ્યું તો અહીંયા બી 3 વડે ભાગવાનું. 3 વડે ભાગવાનું મતલબ 1 ભાગ્યા 3, અને જમણી બાજુનો એકમ કયો છે? તો રેડિયન. તો 90 ભાગ્યા 3 મતલબ 30 અંશ બરાબર પાઈ ભાગ્યા 3 દુ થશે 6 રેડિયન. આપણને શું મળી ગયું? 30 અંશ બરાબર પાઈ ભાગ્યા 6 રેડિયન. બીજા એવા એક પણ ખૂણા બાકી રહ્યા કે જે આપણે શોધવાના બાકી હોય. સૌપ્રથમ આપણે 30 સ્ટાર્ટ કરીએ, 30 થી સ્ટાર્ટ કરીએ, પછી 45 થી સ્ટાર્ટ કરીએ. જો આ વર્તુળ હોય આપણી પાસે, વર્તુળની અંદર સૌપ્રથમ આ ખૂણો આવે 0 અંશનો, તો 0 અંશ, અને એના આપણે રેડિયનમાં દર્શાવીશું તો એ પણ શું થશે? 0 જ થશે. એના પછી 30 નો ખૂણો આવે, 45 નો આવે, 90 અંશનો આવે, 180 આવે, પછી 270 આવે. તો કે અહીંયા આગળ 270 આપણે દર્શાવવાનું બાકી છે. તો 270 મતલબ શું? ધ્યાનથી સમજો. 90 ગુણ્યા 3 મતલબ 270. તો 90 નો જ આપણે શું કરીએ? ઉપયોગ કરીએ, અને આપણે શું દર્શાવીએ? 270. તો 90 આપણી પાસે છે, આના 3 વડે ગુણી દઈએ તો બંને બાજુ 3 વડે ગુણી દઈએ તો 90 ગુણ્યા 3 બરાબર આ બાજુ π/2, એને 3 વડે ગુણી દઈએ મતલબ ગુણ્યા 3, આટલા આપણને મળશે રેડિયન. 90 તરી 27 અને 0 270 અંશ બરાબર 3 એ પાઈ સાથે ગુણાશે મતલબ 3 પાઈ ભાગ્યા 2 રેડિયન. ઓકે, તો આપણને 270 અંશ બરાબર શું મળ્યું? 3π/2 રેડિયન. હવે એક કામ કરીએ, આ જેટલા બી ખૂણા દર્શાવ્યા એના આપણે એક વર્તુળની અંદર દર્શાવીએ. તો આ થઈ ગયું આપણી પાસે એક વર્તુળ. ઓકે, થોડું કોઈ જગ્યાએથી દબાઈ ગયું હોય તો કોઈ ચિંતા કરવાની નહીં. અહીંયા આગળ આપણે કેન્દ્રથી લઈએ આ પોઈન્ટ, જેને આપણે કહીશું 0 અંશનું. એ સિવાય જ્યારે આપણે સીધા અહીંયા ઉપર તરફ જઈશું મતલબ આ ખૂણાને આપણે કહીશું 90 અંશ, અને 90 અંશ મતલબ શું કહેવાશે? જેને π/2 રેડિયન. π/2 રેડિયન. એના પછી આપણે જઈશું 90 થી ફરી પાછા આ બાજુ એક ચક્કર મારીએ, મતલબ આપણે આવી જઈશું અહીંયા સામેની બાજુ, એને આપણે કહીએ છીએ 180 અંશ. 180 અંશ મતલબ પાઈ રેડિયન. પાઈ રેડિયન. હજી બીજું અડધું આ રીતના ચક્કર કાપીએ તો આપણને ક્યાં આગળ મળશે? અહીંયા આગળ. હવે 90 + 90 + 90 મતલબ 270 અંશ. તો અહીંયા આગળ આવીશું 270 અંશ, કે જેને આપણે શું કહીશું?
3π/2 રેડિયન, 3π/2 રેડિયન. અને હજી 90 અંશનું ચક્કર કાપીએ મતલબ આખું વર્તુળ આપણે ફરી દઈએ તો કેટલા અંશનું ચક્કર થશે? 360 અંશનું. તો આ 0 સ્ટાર્ટિંગમાં હતું અને છેલ્લા કેટલું થઈ ગયું? 360 અંશ, જેને આપણે કહીશું 2π રેડિયન. ઓકે, આટલી વસ્તુ હાલ પૂરતી આપણે ખાલી સમજવાની હતી. હવે અહીંયા આગળ વચ્ચે 30 પણ આવી જશે, 45 પણ આવી જશે, આની અંદર 90 પછી 100, 110 એ પણ આવી જાય. તો 100, 110 ખૂણા આપેલા હોય, આવી આ તો આપણે પ્લસ ની અંદર જોયું. અહીંયા આગળ આપણને કોઈ ખૂણો આમ આપેલો હોય તો આપણે શું કહીએ? આ ખૂણો 45 અંશનો છે. પણ જો આપણને એવું આપેલું હોય કે આ ખૂણો કેટલો? -45 અંશનો, તો -45 અંશને તમારે શેમાં કન્વર્ટ કરવાનું? રેડિયનમાં કન્વર્ટ કરવાનું. ખૂણો ધન આપ્યો હોય કે ઋણ આપ્યો હોય એનાથી કોઈ ચિંતા નહીં કરવાની. માત્ર ને માત્ર સૂત્ર મૂકવાનું અને એની અંદર આપણને શું મૂકવાની? આપેલી કિંમત મૂકવાની. એટલે અંશમાંથી રેડિયનમાં, રેડિયનમાંથી અંશમાં આવી જઈશું. સૂત્ર તો આપણે જોઈએ છીએ 1 મિનિટ. ઓકે, તો આપણને ખબર પડી ગઈ. આટલી વસ્તુ હાલ પૂરતી આપણે સમજવાની હતી. અને હવે આપણે શું જોવાનું છે? અંશમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી અંશમાં જવા માટેના સૂત્રો. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જો આપણને અંશ માપ આપેલું હોય, કયું માપ આપેલું હોય? અંશ માપ. જેમ કે કીધું હોય 30 અંશ. અંશ મતલબ જેને આપણે કહી શકાય ડિગ્રી. ઓકે, આ અંશના આપણે શું કહેવાય? ડિગ્રી કહેવાશે. હવે આપણને 30 અંશ આપેલા હોય અને કીધું હોય કે એને રેડિયનમાં કન્વર્ટ કરો. તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? કશું જ નહીં, π/180 વડે ગુણી દેવાનું. તો યાદ રાખો કે ડિગ્રી બરાબર π/180 રેડિયન. ઓકે, સોરી, આ ઉલટું થઈ ગયું. આપણને ડિગ્રી આપેલી હતી અને રેડિયનમાં જવાનું હતું. તો રેડિયન શોધવાનું છે. તો આ રેડિયન શોધવાનું છે તો શું કરવાનું? π/180 વડે ગુણીશું. કોને? તો કે ડિગ્રીને. ડિગ્રી મતલબ એને આપણે કહીશું અંશને. ડિગ્રી મતલબ અંશ. આપણને જે અંશ આપેલું હોય માપ 30 અંશ, તો મતલબ અહીંયા આગળ મૂકવાના 30. તો જો આપણને ડિગ્રીમાં માપ આપેલું હોય તો ડિગ્રીને આપણે π/180 વડે ગુણી દઈએ એટલે ડાયરેક્ટ જ આપણને શું મળી જશે? રેડિયન માપ મળી જશે. ઓકે, તો આ થઈ ગયું રેડિયન માપ. હવે આપણને જો અહીંયા કોઈ માપ એવું આપેલું હોય, આપણને કીધું છે કે 3π/4, આપણને શેની અંદર આપ્યું છે? રેડિયનમાં આપેલું છે. આ રેડિયનમાં આપેલું છે અને એની અંદરથી એમ કે ડિગ્રીમાં કન્વર્ટ કરો, એના અંશમાં કન્વર્ટ કરો. તો શું કરવાનું? તો આપણે જો અંશમાં જવું હોય મતલબ આપણે ડિગ્રીમાં જવું હોય તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે શું કરવાનું? અહીંયા π/180 વડે ગુણ્યા તો આની અંદર 180/π વડે ગુણવાના. 180/π કોને ગુણવાના? તો કે રેડિયનને. તો આપણને શું મળી જશે? અંશ માપ મળી જશે. તો રેડિયન બરાબર શું થશે? π/180 ગુણ્યા અંશ, અને અંશ બરાબર થશે 180/π ગુણ્યા રેડિયન. એક સૂત્ર યાદ રાખવાનું અને એની અંદરથી શું કરવાનું? જો ડિગ્રી શોધવાનું કે તો ડિગ્રીના કરતા બનાવી દેવાના. 180 ઉપર જશે, પાઈ નીચે આવી જશે. બંને સૂત્ર બહુ સરળ છે. બંને યાદ રહે તો બંને યાદ રાખવાના, બાકી એક યાદ રહે તો એક યાદ રાખવાનું. ઓકે, તો આ થઈ ગયા આપણી પાસે કન્વર્ઝનના સૂત્રો. હવે એક ઉદાહરણ લઈ લઈએ અને એના પછી આપણે ઉદાહરણના દાખલા સ્ટાર્ટ કરીએ. આપણને આપ્યું છે કે 30 અંશ આપેલા છે, 30 અંશ, અને કીધું છે કે એને રેડિયનમાં કન્વર્ટ કરો. 30 અંશના રેડિયનમાં કન્વર્ટ કરવાનું. બહુ જ સિમ્પલ. રેડિયનનું સૂત્ર મૂકીએ તો કે રેડિયન બરાબર શું થશે? તો કે પાઈ. રેડિયન આપણે કોઈ કીધું હોય કે એને રેડિયનમાં માપશું તો આપણે લખીશું કે રેડિયન માપ બરાબર એના પછી લખીશું. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ કે રેડિયન માપ અને અંશ માપ. ઓકે, તો એના બરાબર શું થશે? તો જો આપણને 30 અંશ આપેલું હોય તો એના π/180 વડે ગુણી દેવાનું. તો અહીંયા 30 અંશ આપેલા છે, 30, એના π/180 વડે ગુણી દેવાનું. તો અહીંયા છેદ ઉડાડીએ તો 0 0 કટ થઈ જશે. 6 તરી થશે 18, મતલબ π/6. તો આપણને રેડિયન માપ કેટલું મળી ગયું? રેડિયન માપ π/6. કોનું મળ્યું? 30 અંશનું. તો કે 30 અંશ બરાબર π/6 રેડિયન. દાખલો આખો એક્ઝામમાં પૂછાય અથવા તો કોઈ ઉદાહરણ હોય એના કેવી રીતના ગણવો એ હવે આપણે હાલ સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 1 થી 5 સ્ટાર્ટ કરીએ. આપણે ઉદાહરણ નંબર 1 થી, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે 40 અંશ અને 20 કળા, જેને આપણે શું કહીએ? 20 મિનિટ પણ કહીએ. તો 1 લીટું મતલબ મિનિટ, 2 લીટા મતલબ સેકન્ડ. તો 40 અંશ અને 20 મિનિટનું રેડિયનમાં રૂપાંતર કરો. પણ અહીંયા આગળ સૌપ્રથમ આ જોઈએ કે જેને આપણને શું આપ્યું છે? 20 મિનિટ આપેલી છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ? આખું જેટલું પદ આપેલું રહ્યું એને આપણે અંશમાં કન્વર્ટ કરીએ અને એના પછી આપણે શું કરીએ? એને રેડિયનમાં કન્વર્ટ કરીએ. રેડિયનમાં કન્વર્ટ કરવા માટે તો આપણે કશું જ નહીં કરવાનું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આના આપણે શેની અંદર કન્વર્ટ કરીએ? તો કે અંશની અંદર.
તો સૌપ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે તો કે 40 અંશ અને 20 કળા બરાબર. હવે દરેકને ખબર છે 1 અંશ બરાબર 60 મિનિટ થાય. 1 અંશ બરાબર 60 મિનિટ થાય. અહીંયા આપણને કેટલી મિનિટ આપેલી છે 20 મિનિટ આપેલી છે. તો 20 મિનિટ માટે કેટલું થશે તો એ આપણે શોધવાનું. તો કશું નહીં, આને બંને બધાનો ચોકડી ગુણાકાર કરી દેવાનો. તો 20 ભાગ્યા 60 આપણને શું મળી જશે અંશ માપ મળી જશે. તો બરાબર શું થશે 40 અંશ. અને જો આપણા મિનિટમાંથી મિનિટમાંથી અંશમાં જવું હોય તો એને 60 વડે ભાગી દેવાના, અને જો અંશમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ગુણી દેવાના. પણ આપણે અહીંયા મિનિટમાંથી શેમાં જવું છે અંશમાં, મતલબ આપણે શું કરીશું એને 60 વડે ભાગી દઈશું. તો આ શેની અંદર આવી જશે આખું માપ અંશની અંદર આવી જશે, આખું માપ અંશમાં આવી જશે. ડન. હવે અહીંયા છેદ ઉડાડીએ તો આપણને શું મળશે નીચે 3. તો બરાબર 40 અંશ અને બીજા નંબરની અંદર આપણને શું મળશે 1/3 1/3 અંશ. ઓકે. હવે આના આપણે જ્યારે બી વચ્ચે આવી રીતના 40 અંશ 20 મિનિટ હોય ત્યારે આપણે વચ્ચે એને શું કરી લખાય પ્લસ કરી લખાય. આજે આપણે ગુણાકારમાં બતાવ્યું એ ગુણાકારમાં ના હોય, શેની અંદર હોય સરવાળાની અંદર હોય. તો એવી રીતના 40 અંશ અને 1/3 જે આપણને મળ્યું એ શેની અંદર હશે પ્લસની અંદર હશે. અને હવે આપણે આને સોલ્વ કરવા જઈએ તો 4 તરી થશે 12 મતલબ 120 અને 1 થશે 121 ભાગ્યા થશે 3. તો આ થઈ ગયું આપણું આખું માપ શેની અંદર અંશની અંદર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે બી આપણને આવું આપેલું હોય 40 અંશ અને 20 મિનિટ તો એના આપણે આવી રીતના લખી શકાય 40 અંશ પ્લસ 20 મિનિટ. ઓકે. હવે 20 મિનિટને આપણે શું કર્યું સૌપ્રથમ અંશમાં કન્વર્ટ કરી દીધું. તો હવે આની અંદર ખબર પડી ગઈ આપણને શું આપેલું હતું આટલું અંશ માપ આપેલું હતું. આ અંશ માપ આખું મળી ગયું. મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરી દીધું અંશમાં કન્વર્ટ કરી દીધું. અને હવે આપણે રેડિયન માપ શોધવાનું છે. તો હવે બહુ સરળ થઈ ગયું. હવે તો આપણી પાસે રેડિયન માપ. તો હવે રેડિયન માપ બરાબર આગળ જોયું હતું એ સૂત્ર. તો જેટલા આપણને અંશ આપેલા હોય એના આપણે પાઈ ભાગ્યા 180 વડે ગુણી દેવાના. તો કે અંશ માપ ગુણ્યા પાઈ ભાગ્યા 180. તો બરાબર અંશ માપ આપણી પાસે કેટલું છે 121/3 ગુણ્યા પાઈ ભાગ્યા 180. એક બીજી વસ્તુ યાદ રાખવાની, જ્યારે બી રેડિયન માપ શોધવાનું હોય તો એની અંદર પાઈને શું રાખવાના એમના એમ જ રાખવાના. બાકી પાઈની કિંમત આપણે શું મૂકીએ 22/7. તો એ 22/7 કિંમત મૂકવાની નહીં. જ્યારે રેડિયનમાં શોધવાનું હોય તો પાઈની કિંમત એમની એમ રાખવાની. અને જ્યારે આપણે અંશમાં શોધીએ અને એની અંદર પાઈ હોય તો એની કિંમત 22/7 મૂકી દેવાની. ઓકે. તો અહીંયા આગળ ઉપર શું થશે 121 ગુણ્યા પાઈ મતલબ 121 પાઈ અને નીચે થશે 18 તરી 54 અને 0. ઓકે. આટલા અંશ. ડન. અંશ નહીં આવે અહીંયા આગળ, આ અંશ કાઢી દેવાના. તો આ શું મળી ગયું આપણને રેડિયન માપ. તો બરાબર આપણે લખી દઈશું અહીંયા આગળ રેડિયન. ડન. તો આપણને શું મળી ગયું રેડિયન માપ 121 પાઈ ભાગ્યા 540 રેડિયન. કોનું મળ્યું 40 અંશ અને 20 મિનિટનું. આવી રીતના બીજા 4 ઉદાહરણ જોવાના છે. આની અંદર તમને કોઈ ડાઉટ નહીં હોય એનો ખાલી હું આશા રાખું છું કે જગ્યાએ ખાલી કોઈ જગ્યાએ ડાઉટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું, અને ક્યાંય પ્રોબ્લેમ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું. મિનિટમાંથી જો આપણે અંશમાં જવું હોય તો 1 અંશે 60 મિનિટ થાય તો 1 મિનિટે શું થાય 1/60 અંશ થાય. તો અહીંયા 20 આપ્યું હતું તો 20/60 અંશ થશે. 20/60 મતલબ 1/3 અને એની વચ્ચે શું આવશે પ્લસ આવશે. પછી આપણે શું કરી દીધું અહીંયા આગળ લસારે લીધો તો 4 તરી 12 120 પ્લસ 1 એટલે 121/3 એ આપણને શું મળી ગયું એનું અંશ માપ. અને અંશમાંથી રેડિયનમાં જતો તો આપણે બહુ સરળતાથી આપણે જે અંશ માપ આપેલું હોય એને પાઈ ભાગે 180 વડે ગુણી દઈએ એટલે આપણને શું મળી જાય એનું રેડિયન માપ. નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2. આની અંદર આપણને શું આપવામાં આવ્યું છે કે 6 રેડિયન આપણે શેમાં રૂપાંતર કરવાનું છે અંશમાં ફેરવવાનું છે. હવે કોઈ બી આપણને ખબર છે રેડિયન માપ આપેલું હોય અને અંશમાં જવાનું હોય તો આપણે શું કરવાનું હોય એને 180/પાઈ વડે ગુણી દેવાનું. પણ આની અંદર 180/પાઈ વડે જ્યારે આપણે ગુણીશું તો હવે તમે યાદ કરો મેં શું કીધું હતું જ્યારે રેડિયનમાં જવાનું હોય તો પાઈ એમને એમ રાખવાનું, પણ હવે આપણે અંશમાં જવાનું છે મતલબ પાઈની કિંમત આપણે 22/7 મૂકીશું અને મૂક્યા પછી આપણને જવાબો કેવા મળશે પોઈન્ટની અંદર મળશે. તો એની અંદર આના ઉપરથી અંશમાં માપ કેવી રીતના શોધવું એ હું તમને બહુ જ સરળતાથી શીખવાડી દઈશ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે અહીંયા આપણને 6 રેડિયન આપ્યું છે તો અંશમાં જવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. અંશ માપ બરાબર આપણી પાસે શું થશે તો કે જેટલા રેડિયન આપ્યા હોય એના આપણે 180/પાઈ વડે ગુણી દેવાના. મતલબ રેડિયન ગુણ્યા 180/પાઈ. તો બરાબર રેડિયન આપણને કેટલા આપેલા છે 6
ગુણ્યા 180, પાઈની કિંમત મૂકી દઈએ 22 તત્વાંશ, 7 જે રહ્યા એ ઉપર જતા રહેશે તો ગુણ્યા 7. હવે કેલ્ક્યુલેટર લઈને બેસવાનું, બહુ સરળતાથી આખી ગણતરી હું તમને શીખવાડી દઉં. સૌપ્રથમ શું કરવાનું, ઉપરનાનો બધાનો ગુણાકાર કરી દેશો. હવે આનો તમને જવાબ લાવતા તો દરેકને આવડતું છે. 6 ગુણ્યા 180 ગુણ્યા કરજો 7 બરાબર, અને પછી ભાગ્યા કરજો 22. આપણને જવાબ શું મળશે? 343.63 ઓકે, તમને દેખાતો હશે, એક વખત જોઈ લેજો. ડન. તો આનો આખો જવાબ અહીંયા આગળ ઉતારી દેવાનો. શું જવાબ મળ્યો? 343 પોઈન્ટ. હવે ધ્યાન રાખવાનું, પોઈન્ટ પહેલાની આખી સંખ્યા લખી દેવાની 343, પછી પોઈન્ટ આમાં આપણને શું મળ્યું? 63. તો જે પોઈન્ટ પછીની કિંમત મળી એ પ્લસ સ્વરૂપે લખવાની. શેના સ્વરૂપે લખવાની? પ્લસ સ્વરૂપે. તો આપણને શું મળ્યું? પ્લસ 0.63. ઓકે, તો આ આપણને શું મળ્યું? આટલા આપણને મળી ગયા અંશ, જ્યારે આ આપણને મળ્યું છે કળાની અંદર. શેની અંદર? મિનિટની અંદર. તો આટલી આપણને મળશે મિનિટ. હવે મિનિટમાંથી જો આપણે અંશમાં જવું હોય તો એને 60 વડે ગુણી દેવાના. તો બરાબર 343 અંશ પ્લસ ઓકે, આ આપણને શેની અંદર મળ્યા છે? અંશમાં જ મળ્યા છે, પણ આપણે આની અંદર શેમાં જવું પડશે? મિનિટમાં. મતલબ આને આપણે શું કરવું પડશે? સૌપ્રથમ 60 વડે ગુણવું પડશે. ડન, સમજ્યા? તો સૌપ્રથમ આપણે આને શું કરીએ? 60 વડે ગુણી દઈએ. 60 વડે ગુણી દઈશું તો આપણને શું મળી જશે? માપ અંશમાં મળશે. મતલબ તમે સમજો, અહીંયા આગળ શું કહેવા માંગુ છું? 0.63. આને આપણે શું કરી દઈએ? 60 વડે ગુણી દઈએ. 60 વડે ગુણી દઈએ તો આ માપ શેની અંદર આવી જશે? કળાની અંદર આવી જશે. આખું માપ હતું શેની અંદર? અંશની અંદર. 343.63 અંશ હતો, અને પોઈન્ટ પછી આપણે એને અલગ પાડ્યો, અને એના પછી જે કિંમત મળી એને આપણે 60 વડે ગુણી દેવાની. 60 વડે ગુણ્યા પછી આપણને શું જવાબ મળે? જે જવાબ મળે એના ઉપર લગાવી દેવાનું મિનિટ. તો હવે આપણે કરીશું આ બંનેનો ગુણાકાર. તો જે શું આવશે? 60 ગુણ્યા 0.63 બરાબર. આનો જવાબ આપણને મળશે 38 પોઈન્ટ. તમને દેખાતો છે કોઈ લખેલો છે. ઓકે, જવાબ તો અહીંયા આગળ સૌપ્રથમ 343 અંશના એમના એમ રાખવાનું. આનો જવાબ આપણને શું મળ્યો? તો અહીંયા મળ્યો 38.18. તો 38 પોઈન્ટ મતલબ 38 ને લખી દેવાનું, એના ઉપર મિનિટ કરી દેવાની, અને પોઈન્ટ પછી જે મળ્યું 18 એના એમના એમ લખી દેવાનું. 0.18. હવે આના આપણે શેની અંદર કન્વર્ટ કરવું પડશે? સેકન્ડની અંદર કન્વર્ટ કરવું પડશે. તો બરાબર 343 અંશ પછી આવશે 38 મિનિટ, અને આના આપણે શેના વડે ગુણીશું? 60 વડે ગુણીશું. તો આ આપણને શેની અંદર મળશે? આપણને મિનિટમાં જ છે, આ પણ અંશમાં જ હતું, એના આપણે મિનિટમાં કન્વર્ટ કર્યું. આ મિનિટમાં મળ્યું, એના આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીશું, મતલબ એને હજી 60 વડે ગુણીશું. તો 0.18 એના આપણે ગુણી દઈશું 60 વડે, તો આપણને મળી જશે એ સેકન્ડની અંદર. તો મળશે 343 અંશ 38 મિનિટ, અને આના આપણે ગુણીએ 60 વડે, તો 60 ગુણ્યા 0.18 બરાબર આપણને મળી જશે 10.9896. ઓકે, તમને દેખાતું છે જવાબ 10 પોઈન્ટ સમથિંગમાં. તો હવે અહીંયા આગળ આપણને શું મળ્યું? 10.9896. મતલબ હવે જુઓ, આપણે સૌપ્રથમ અંશમાંથી મિનિટમાં આવી ગયા, મિનિટમાંથી સેકન્ડમાં આવી ગયા. હવે સેકન્ડમાંથી આપણે મિલી સેકન્ડમાં કે એમાં તો જવાના નથી, મતલબ આના જ આપણે શું કરી દઈએ? એવરેજ કરી દઈએ. 10.90 મતલબ જેના આપણે એવરેજ શું લખી શકાય? 11 લખી શકાય. તો આના એપ્રોક્સિમેટલી શું લખી શકાય? 11 લખી શકાય. ડન. તો આના આપણે લખી દઈશું 11 સેકન્ડ. ઓકે, અને આના જે બરાબર કર્યું એની જગ્યાએ શું કરી દઈશું? એપ્રોક્સિમેટ મતલબ સરેરાશ, મતલબ એવરેજ આપણે કિંમત લખી. તો આપણને એનું અંશ માપ કેટલું મળી ગયું? અંશ માપ બરાબર મળી ગયું 343 અંશ પછી 38 મિનિટ અને 11 સેકન્ડ. ઓકે, આના આપણે એવરેજ કરી દીધું. જો 10.1 આપેલું હોય તો એને આપણે 10 માં એવરેજ કરી દેવાનું. જો 5 કરતા મોટી સંખ્યા હોય તો એ આગળનો અંક 1 વધારી દેવાનો. ઓકે, તો 10.9 નું શું થઈ જશે? 11 થઈ જશે. તો આ આપણને શું મળી ગયું? દાખલા નંબર 2, ઉદાહરણ નંબર 2 નો જવાબ. આવા નવા દાખલા આપણને સ્વાધ્યાયની અંદર આપેલા છે. નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 એની અંદર શું કહેવામાં આવ્યું છે કે 37.4 સેન્ટીમીટર ચાપની લંબાઈ, મતલબ આ આપણને કોની કિંમત આપી છે? ચાપની લંબાઈ L ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો, મતલબ થીટા આપણને આપી દીધેલો છે 60 અંશનો. તો એના વર્તુળની ત્રિજ્યા આપણને શોધવાની કીધેલી છે. તો આપણી પાસે સૂત્ર તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો થીટા બરાબર L ભાગ્યા R. R ના કરતા બનાવીએ તો શું થશે? L ભાગ્યા થીટા. શું આની અંદર ડાયરેક્ટ આપણે L ની કિંમત 37.4 અને નીચે થીટાની કિંમત 60, 37.4 ભાગ્યા 60 કરીશું એટલે આપણને R ની કિંમત મળી જશે. આ જે આપણે શોધીશું એ સાચું હશે?
નહીં હોય. શા માટે? કારણ કે જ્યારે બી આપણે એલ, આર અને થીટા વચ્ચેનો સંબંધ જોઈએ તો આપણી પાસે ખૂણો શેની અંદર હોવો જોઈએ? રેડિયનની અંદર હોવો જોઈએ. હવે ઘણા લોકોને આજ ખબર નહીં હોતી કે શા માટે આપણા થીટાને 60 અંશના રેડિયનમાં કન્વર્ટ કરવો પડે. તો સમજો અહીંયા આગળ આપણી પાસે આ કોઈ વર્તુળ હોય, એની અંદર આ એક ત્રિજ્યા હોય, આ એક ત્રિજ્યા હોય, જેની લંબાઈ 1 એકમ હોય, આની પણ લંબાઈ 1 એકમ હોય અને ચાપ પણ શું હોય? 1 એકમ હોય. તો વચ્ચે જે ખૂણો બને એને આપણે શું કહીએ? 1 રેડિયન કહીએ. મતલબ આ આપણે જે સૂત્ર બનાવ્યું હતું કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ક્યારે બનાવ્યું હતું? કે જ્યારે કોઈ વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય અને એના ચાપની લંબાઈ 1 એકમ હોય તો એના આપણે 1 રેડિયન કહીએ. મતલબ આ સૂત્ર આપણે શેની અંદર બનાવ્યું હતું? કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો કે જ્યારે આપણે રેડિયન વિશે સમજતા હતા ને ત્યારે બનાવ્યું હતું. મતલબ આ સૂત્ર કોના માટે છે? જ્યારે ખૂણો રેડિયનમાં હોય એના માટે. જ્યારે આપણને અહીંયા આગળ શું આપેલું છે? 60 અંશનો ખૂણો આપ્યો છે. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? 60 ના અંશમાંથી એને રેડિયનમાં કન્વર્ટ કરવો પડશે અને એના પછી આપણે આ એક કિંમત અને આ બીજી ખૂણાની કિંમત મૂકીશું એટલે આપણને બહુ સરળતાથી શું મળી જશે? વર્તુળની ત્રિજ્યા મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે શું કરીએ? જે 60 અંશ આપેલા રહ્યા એના રેડિયનમાં કન્વર્ટ કરીએ. તો 60 અંશ બરાબર શું થશે? કોઈ બી અંશમાંથી રેડિયનમાં જવું હોય તો શું કરવાનું? એના તો આપણે સૌપ્રથમ લખીએ રેડિયન માપ, એવી રીતના લખવું પડશે. ઓકે, તો સૌપ્રથમ આપણે લખીએ રેડિયન માપ. રેડિયન માપ બરાબર શું થશે? તો કે અંશના આપણે શેના વડે ગુણવાનું? તો કે પાઈ ભાગ્યા 180 વડે. તો અંશ માપ આપણને કેટલું આપેલું છે? 60 ગુણ્યા પાઈ ભાગ્યા 180. હવે અહીંયા આગળ અહીંયા છેદ ઉડાડીશું તો શું મળશે આપણી પાસે? 3, મતલબ પાઈ બાય 3. આ શું મળી ગયું આપણને? રેડિયન માપ મળી ગયું. હવે આપણે શું કરીએ? હવે આપણી પાસે ખૂણો પાઈ બાય 3 રેડિયન છે. તો આના શું કરીએ? ડાયરેક્ટ સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ. તો હવે આપણી પાસે સૂત્ર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો થીટા બરાબર ચાપ એલ ભાગ્યા ત્રિજ્યા, જેને આપણે કહીએ છીએ આર. ઓકે, આપણે ઉપર સૌપ્રથમ લખી પણ શકાય કે અહીં ત્રિજ્યા r બરાબર ચાપની લંબાઈ l બરાબર 37.4 તથા થીટા બરાબર 60 અંશ. ઓકે, જે આપેલું હોય સૌપ્રથમ ઉપર લખી દેવાનું, એના પછી આ ગણતરી કરજો. ઓકે, તો સૌપ્રથમ આપણે શોધવાનું છે ત્રિજ્યા, મતલબ r બરાબર થશે l ભાગ્યા થીટા. તો l કેટલો છે આપણી પાસે? 37.4 ભાગ્યા થીટા કેટલો છે આપણી પાસે? અહીંયા આગળ પાઈ બાય 3, પાઈ બાય 3. હવે યાદ કરો કે કોઈ બી માપ આપણે જ્યારે રેડિયનમાં શોધીએ એની અંદર આપણે પાઈના એમના એમ રાખતા હતા, પણ અહીંયા આગળ આપણે ત્રિજ્યા શોધવાની છે અને ચોપડીના એની અંદર કીધું છે કૌંસની અંદર કે પાઈ બરાબર શું લેવાનું? 22/7 લેવાનું. તો r બરાબર આપણને શું મળશે? 37.4 એમના એમ. આ નીચેના 3 આવી જશે ઉપર, મતલબ 3. પાઈ નીચે છે તો પાઈની કિંમત 22/7 મતલબ 22 અને 7 આવી જશે અહીંયા ઉપર. ઓકે, તો સૌપ્રથમ કશું જ નહીં, કેલ્ક્યુલેટર ની અંદર આનો ગુણાકાર અને ભાગાકાર કરીએ. 37.4 ગુણ્યા 3 ગુણ્યા 7 અને ભાગ્યા કરીએ 22. આપણને જવાબ મળી જશે ત્રિજ્યા r બરાબર 35.7. ઓકે, આપણને ત્રિજ્યા મળી અને ત્રિજ્યા હોય તો એના આપણે કઈ 37 પછી 0.7 ના આપણે મિનિટમાં, 25 સેકન્ડમાં એવી રીતના ના કન્વર્ટ કરવાનું હોય. ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા શોધવાની હતી તો ત્રિજ્યાનું એકમ થઈ જશે સેન્ટીમીટર. ઓકે, તો આ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા. આ આપણને સૂત્ર જે હતું એ સૂત્રનો ઉપયોગ કરીને બે કિંમત આપી હોય તો ત્રીજી કિંમત કેવી રીતના શોધવી એ આપણે જોયું. ઓકે, તો ઉદાહરણ નંબર 3 અહીંયા આગળ પૂરું થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 એની અંદર આપણને કીધું છે કે ઘડિયાળના મિનિટ કાંટો જે 1.5 સેન્ટીમીટર લાંબો છે. હવે ઘડિયાળની અંદર મિનિટ કાંટો હોય જે સૌથી લાંબામાં લાંબો કાંટો હોય, મતલબ આપણે સમજી લેવાનું કે એ આપણને 1.5 સેન્ટીમીટર આપેલી રહ્યું, એ કાંટાની લંબાઈ જે આપેલી રહી એના આપણે શું કહીશું? ત્રિજ્યા કહીશું. ઓકે, જે કહેવાશે r. તો આપણને ત્રિજ્યા r આપી દીધેલી છે 1.5 સેન્ટીમીટર. બીજા નંબરની અંદર આપણને કહેવામાં આવ્યું છે તો 40 મિનિટમાં કાંટાએ કાપેલું અંતર શોધો. ઓકે, બહુ જ સરળ દાખલો છે, ખાલી આને આપણે એક વખત સમજવાનું છે. આની અંદરથી એટલી તો ખબર પડી કે આની ત્રિજ્યા કેટલી હશે? 1.5 સેન્ટીમીટર. કારણ કે ઘડિયાળનો મિનિટ કાંટો જે સૌથી લાંબો હોય લગભગ ઘડિયાળના અડી જ જાય એવું આપણે માની લેવાનું. તો અહીંયા આપણને r બરાબર શું આપેલું છે? અહીં r બરાબર આપણને આપ્યું છે 1.5 સેન્ટીમીટર. 40 મિનિટમાં કાપેલું અંતર શોધવાનું. તો આપણે સમજીએ અહીંયા આગળ. માની લઈએ કે આપણી પાસે આ ઘડિયાળ છે. હવે આપણે એવું જ માની લઈએ કે એ 12 થી લઈને 12 ઉપર જે કાંટો રહ્યો ત્યાંથી લઈને અને 40 મિનિટ મતલબ ક્યાં આગળ આવશે? આ 9 અને આ 8 સુધી આવશે. મતલબ એને કેટલું અંતર કાપ્યું? અહીંયાથી લઈને આટલું અંતર કાપ્યું. હવે વર્તુળની ઉપર આટલું આ દોર્યું, મતલબ એને આપણે શું કહીએ? ધ્યાનથી સમજો. આ વર્તુળ હોય આપણી પાસે કોઈ, અહીંયા આગળ આ એક લાઈન, આ બીજી લાઈન, આ ત્રિજ્યા દોરતા અને આના આપણે શું કહેતા હતા? વર્તુળનો
ચાપ કહેતા હતા. તો એવી રીતના આ પણ આપણને શું આપેલું છે? એક ચાપ જ આપેલું છે. તો આના આપણે શું કહીશું? ચાપ. તો એની આટલું અંતર કાપ્યું. કેટલું? ચાપ જેટલું અંતર કાપ્યું. મતલબ આપણે વર્તુળનો ચાપ શોધવાનો છે. હવે ચાપ શોધવા માટે આપણી પાસે કોની કિંમત હોવી જોઈએ? એક ખૂણો હોવો જોઈએ અને એક ત્રિજ્યા. ત્રિજ્યા ઓલરેડી આપી દીધેલી છે, તો ખૂણો શોધવાનો. આનો ખૂણો શોધી દઈએ. આનો ખૂણો કેટલો થશે? તો અહીંયાથી સ્ટાર્ટ થશે અને કેટલા સુધી જશે? અહીંયા સુધી. આટલો ખૂણો થશે. હવે ખૂણો શોધવાનો કેવી રીતના? બહુ સિમ્પલ. દરેકને ખબર છે આટલો ખૂણો કેટલો હોય? 90 અંશનો હોય. મતલબ 12 થી લઈને 3 વાગ તો એના વચ્ચે 90 અંશનો ખૂણો થશે. મતલબ અહીંયા 1 વાગ અને 2 વાગ તો 1, 2 અને 3. આ દરેક વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય? 30 અંશનો. એ તો દરેકને ખબર છે. તો અહીંયા ટોટલ કેટલા આવશે? 12 થી 1, 2, 3, 4, 5, 6, 7 અને આવશે 8. તો 30, 30, 60, 30, 90, 30, 120, 180, 180, 210 ને 240 અંશનો શું બનશે? ખૂણો બનશે. આવી રીતના ના શોધવું હોય તો ડાયરેક્ટલી શું કરી દેવાનું? જુઓ, અહીંયા 6 વાગશે એટલે 180 અંશનો ખૂણો થઈ જશે. 6 થી 7 અને 8 વચ્ચે 60 અંશનો ખૂણો થશે. કારણ કે 7 વચ્ચે અહીંયા 30 મતલબ 60 અંશનો. આટલી વસ્તુ આપણને ખાલી આવડવી જોઈએ કે 12 થી લઈને 1 વાગ મતલબ એના વચ્ચે 30 અંશનો ખૂણો થાય. તો 12 થી લઈને 8 વાગ તો એના વચ્ચે કેટલો ખૂણો થાય? તો અહીંયાથી આપણને એટલી ખબર પડી કે 240 અંશનો ખૂણો થશે. હવે આ ખૂણો અંશમાં આપેલો છે, આપણે એને શેમાં કન્વર્ટ કરવો પડશે? રેડિયનમાં. તો હવે આપણે એ કામ કરીએ. તો અહીં સૌપ્રથમ લખી દઈએ કે થીટા બરાબર તથા થીટા બરાબર શું થશે? તો કે 240 અંશ. એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીએ તો હવે થશે રેડિયન માપ બરાબર શું મળશે? તો કે અંશ ગુણ્યા કેટલા વડે ગુણવાનું? એને પાઈ ભાગે 180 વડે. અંશ કેટલો? તો કે 240. એને પાઈ ભાગે 180 વડે ગુણી દઈએ તો 0, 0 કટ થઈ જશે. હાલ આના એમના એમ જ રાખીએ. 24 પાઈ ભાગ્યા 18. બીજા કોઈ છેદ ઉડાડવા નથી. આગળ જઈને છેદ ઉડાડવા જ પડશે. ઓકે. અને હવે આપણે શોધવાનું છે કાપેલું અંતર. કેટલું અંતર કાપ્યું છે? ચાપની લંબાઈ જેટલું. તો આપણી પાસે સૂત્ર છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો શોધવાનું ચાપની લંબાઈ. તો L બરાબર શું થશે? R ગુણ્યા થીટા. તો L બરાબર ત્રિજ્યા કેટલી આપણી પાસે? 1.5 ગુણ્યા થીટા કેટલો આપણી પાસે? કે 24 ભાગ્યા 18 અને પાઈ. તો પાઈની કિંમત મૂકી દઈએ સૌપ્રથમ. 1.5 ગુણ્યા 24 ભાગ્યા 18 અને આવશે 22/7 મતલબ 22 ભાગ્યા 7. ઓકે. હવે અહીંયા આગળ આ 24 છે. ડન. તો હવે શું કરીએ? બધાનો ગુણાકાર અને ભાગાકાર કરીએ. આપણને બહુ સરળતાથી એનો જવાબ મળી જશે. તો સૌપ્રથમ કરીશું 1.5, એના ગુણ્યા આપણે કરીશું 24, એના ગુણ્યા કરીશું 22, પછી એના ભાગ્યા કરીશું 7 અને એના ભાગ્યા કરીશું 18. આપણને જવાબ મળી જશે 6.2857. આગળ મળી જશે. તો જવાબ કેટલો મળ્યો? અહીંયા આગળ 6.2857. ઓકે. આગળ 1 અને 4 આવે છે. જો આગળ 1 હોય મતલબ 1 ને કાઢીને અહીંયા 7 એમના એમ રહેશે. તો આપણને ચાપની લંબાઈ L બરાબર શું મળી ગઈ? આટલા સેન્ટીમીટર. 6.2857 સેન્ટીમીટર. આવી ગયો જવાબ. 6.28 કીધેલું છે એમને. એવું પણ લખી શકાય. માત્ર ને માત્ર 6.28 પણ ચાલે. આખું માપ લખશો તો પણ કોઈ વાંધો નહીં. ઉદાહરણ નંબર 4 ની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. બહુ સરળ એક્ઝામ્પલ હતો. અને એવો ને એવો જ આપણને ઉદાહરણ નંબર 5 આપેલો છે, જેની અંદર બે ત્રિજ્યાનો ગુણોત્તર અથવા તો બે ચાપની લંબાઈનો ગુણોત્તર શોધવાનું કીધેલું છે. ઓકે. એવો ને એવો દાખલો આપણને સ્વાધ્યાયમાં પણ આપેલો છે. તો બહુ સરળતાથી હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 5. છેલ્લું ઉદાહરણ નંબર 5. આપણને શું કહેવામાં આવ્યું છે આની અંદર? તો કીધું છે કે બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ. તો સૌપ્રથમ સમજીએ. આપણી પાસે આ એક પહેલું વર્તુળ છે અને આ એક આપણી પાસે બીજું વર્તુળ છે. કમ્પ્લીટ વર્તુળ ના દોરાય તો સમજી લેજો કે ખાલી હાલ આપણે સમજીએ છીએ. મતલબ એની અંદર શું કીધું? સમાન લંબાઈના ચાપ. હવે આપણે સૌપ્રથમ સમજી લઈએ. પહેલા વર્તુળ માટે ચાપની લંબાઈ L1, આના માટે L2. પહેલા માટે ત્રિજ્યા R1, બીજા માટે ત્રિજ્યા R2. પહેલા માટે θ1, બીજા માટે θ2. ઓકે. તો બંનેમાં ચાપની લંબાઈ સરખી. મતલબ L1 અને L2 બંને સરખા. તો L1 અને L2 સરખા. જ્યાં આપણે કહી દઈએ L કહી દઈએ. બીજા નંબરની અંદર કીધું કે તેમના કેન્દ્રો આગળ 65 અને 110 અંશના ખૂણા બનાવો. મતલબ θ1 કેટલો થશે? 65 અંશ અને આ થશે 110 અંશ. ઓકે. તો તેમને ત્રિજ્યાઓનો ગુણોત્તર મતલબ આપણને શું શોધવાનું કીધું? R1 ભાગ્યા R2. ઓકે. તો સૌપ્રથમ આપણે અહીંયા જે ધાર્યું કે પ્રથમ વર્તુળ માટે, બીજા વર્તુળ માટે એ અહીંયા આગળ લખીએ અને બહુ સરળતાથી આપણને ત્રિજ્યાઓનો ગુણોત્તર મળી જશે. તો સૌપ્રથમ આપણે લખીએ કે ધારવું પડશે. શા માટે? કારણ કે આપણી પાસે એવું કશું આપેલું નથી કે પ્રથમ વર્તુળની ત્રિજ્યા R1, બીજા વર્તુળની ત્રિજ્યા R2, પ્રથમ ખૂણો θ1, બીજો θ2. આપણને ખાલી માપ જ આપ્યા છે. તો ધારો કે પ્રથમ વર્તુળ માટે
વર્તુળ માટે શું કહેવાશે તો કે ચાપની લંબાઈ બરાબર આપણને કહી દઈએ ને L1, પછી કહેવાશે ત્રિજ્યા R1 તથા કહેવાશે ખૂણો θ1. હવે એવું ખૂણો લખવાનું છે ડાયરેક્ટ જ લખી દેવાનું કે θ1 બરાબર 65 અંશ. તથા બીજા નંબરની અંદર આપણને શું આપ્યું છે તો કે બીજા વર્તુળ માટે ચાપની લંબાઈ કેટલી થશે ચાપની લંબાઈ બરાબર થશે L2, પછી ત્રિજ્યા થશે R2 અને θ1 ની જગ્યાએ આવશે θ2 આપણને આપેલો છે 110 અંશ. તો 110 અંશ. ઓકે, તો લખી દઈએ બીજા નંબરની અંદર. એ સિવાય આપણને બીજું પણ કશું આપ્યું છે તથા આપણને એવું આપ્યું છે તથા L1 બરાબર L2 બરાબર આપણે એના કહી દઈએ L ચાપની લંબાઈ કે જે આપણને આપેલી હતી કે પ્રથમ ચાપની લંબાઈ પ્રથમ વર્તુળ માટે અને બીજા વર્તુળ માટે બંને માટે ચાપની લંબાઈ કેવી હતી સરખી હતી. તો હવે આપણે શું શોધવાનું ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો સૌપ્રથમ પહેલાની ત્રિજ્યા શોધીએ, પછી બીજાની ત્રિજ્યા શોધીએ અને બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો સૌપ્રથમ આપણે R1 શોધીએ. આપણને દરેકને ખબર છે કે θ1 ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો R1 ના કરતા બનાવીએ તો R1 બરાબર શું થશે L1 ભાગ્યા θ1. L1 ની જગ્યાએ મૂકીશું L, θ1 ની જગ્યાએ મૂકીશું આપણે 65. ઓકે, આના આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. બીજું સમીકરણ બનાવીએ R2 બરાબર શું થશે તો કે L2 ભાગ્યા θ2. L2 મતલબ લઈશું L જ અને θ2 આપણી પાસે છે 110 અંશ. સમીકરણ 2. ડાયરેક્ટ જ લખવું હોય તો લખવાનું કે 1 અને 2 નો ગુણોત્તર લેતા, અથવા તો ડાયરેક્ટ જ લખી દેવાનું કે R1 ભાગ્યા R2 બરાબર R1 કેટલો L ભાગ્યા 65 અને નીચે આવશે R2 L ભાગ્યા 110 બંનેમાંથી L કટ થઈ જશે. હવે સમજો L અહીંયા નીચે આ છેદ કહેવાય અને છેદનો પણ છેદ 110 ઉપર જશે અને અંશનો છેદ ક્યાં આવશે આ છેદમાં આવી જશે. મતલબ 110 ઉપર રહેશે અને 65 નીચે આવી જશે. ઓકે, આ બંને આપણને મળશે અંશની અંદર ખૂણા, કારણ કે આ બંને અંશમાં જ આપ્યા હતા. ઓકે, હવે આનો આપણે ભાગાકાર કરીએ. ત્રિજ્યા શોધવાની છે 110 ભાગ્યા 65 કરીએ. હવે આપણને જો ભાઈ ઘડિયા નથી આવડતા તો શું કરીએ સીધા 5 વડે ભાગીએ. 65 ના પહેલા 5 વડે ભાગીએ તો 13 થશે. તો અહીંયા આપણે લખીએ 13 પંચા 65. 110 ના આપણે 5 વડે ભાગીએ તો આપણને મળશે 22 પંચા 110. તો 22 ભાગ્યા 13. હવે કોઈ છેદ ઉડતા નથી. અહીંયા આગળ આપણે લખીએ તો આપણે લખીએ R1 ભાગ્યા R2 બરાબર ઉપર રહેશે 22 ને નીચે રહેશે 13. તો 22 ભાગ્યા 13. ઓકે, આની અંદર કોઈ ગણતરી આગળ થતી નથી. જો ગુણોત્તર કીધો હોય તો આપણે R1 જેમ R2 ના સ્વરૂપે લખીએ. તો R1 જેમ R2 બરાબર શું થશે તો કે 22 જેમ 13. ઓકે, તો આપણને મળી ગયું બંનેનો ગુણોત્તર. બંને ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો તો મતલબ પહેલાની ત્રિજ્યા R1 બીજાની ત્રિજ્યા R2. તો R1 ભાગ્યા R2 પણ ગુણોત્તર કહેવાય, R1 જેમ R2 પણ શું કહેવાશે ગુણોત્તર જ કહેવાશે. આવી રીતના લખવાનું. 2 અથવા 3 માર્ક્સમાં દાખલો પૂછ્યો હોય પૂરેપૂરા માર્ક્સ તમને મળી જાય. અડધો પણ પૂર્ણો પણ કટકો નાનો પણ માર્ક્સ તમારો કોઈ કાપી ના શકે. ડન. તો આ થઈ ગયું આપણી પાસે ઉદાહરણ નંબર 5 અહીંયા આગળ પૂરો. તો આજના વિડીયોની અંદર આપણે અંશ માપ અને રેડિયન માપ વિશે શીખ્યા. એ સિવાય આપણે ઉદાહરણ નંબર 1 થી 5 શીખ્યા. આના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 3.1 અને એની અંદર રહેલા દરેક દાખલાને સોલ્વ કરીશું. આજના વિડીયોમાં અહીંયા સુધી જેટલી પણ વસ્તુ આપણે આજના વિડીયોની અંદર શીખ્યા એની અંદર તમારા કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરી દેજો. આપણે એનું સોલ્યુશન નીકાળીશું. કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ પૂછી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.